ઉત્તમ ધંધો કયો? અહિંસક ભાવવાળો તીર છતું એટલે કે સીધું મારે તો પેલાને લોહી ના નીકળે, ને હિંસક ભાવવાળો ફૂલ નાખે તો એ પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલા અસરકારક એટલે કે ઇફેક્ટિવ નથી જેટલો હિંસક ભાવ છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે, પુણ્યશાળીને કયો ધંધો મળી આવે? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો મળી આવે. એવો ધંધો હીરા માણેકનો છે કે જેમાં કશું ભેળશે નહીં, એમાં જીવડા મરે નહીં, કશી ઉપાધિ નહીં. એમાં ચોરીનું જોખમ ખરું, પછી બીજા નંબરે સોના ચાંદીનો, સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો કસાઈનો, અને તે પછી કુંભારનો જે નિભાડા સળગાવે છે ને, એટલે બધી હિંસા જ છે. સત્સંગી ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, દાદા, ભાવ હિંસા હોય કે દ્રવ્ય હિંસા હોય, તે હિંસાનું ફળ તો ભોગવવાનું જ છે ને? દાદા કહે છે, તે લોકો ભોગવે છે ને, આખો દાડો તડફડાટ તડફડાટ. જેટલા હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય, એમના મોઢા પર તેજ ના આવે કોઈ દાડોએ. જે જમીન માલિક હળ ના ફેરવતો હોય તેને પાપ બહુ અડે નહીં, પણ ખેડનારને અડે, એટલે એ સુખી ના હોય. આ પહેલેથી નિયમ છે, એટલે ધીસ ઇઝ બટ નેચરલ. આ બધું કુદરતી છે. આ ધંધા મળવા એ કુદરતી છે. જો તમે બંધ કરવા જાઓ તો એ બંધ થાય એવું નથી, કારણ કે એમાં કશું ચાલે એવું નથી. જો બધાએ લોકોને મનમાં વિચાર આવે કે છોકરો સૈન્યમાં જાય ને મારી છોકરી રાંડે, તો આપણા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ જ એવો છે. આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે, એટલે બહુ એ ચિંતા કરવાનું રાખવું નહીં. વેપારી નફાખોરી અણહકની કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર આપે અથવા મહેનત વગરની કમાણી થાય, એ બધી હિંસાખોરી જ છે. જેટલું ધર્મ કાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેસે. લાખ રૂપિયા કમાયો હોય અને 80,000નું દવાખાનું બંધાવ્યું, તો એટલા રૂપિયાની એને જવાબદારી ના રહી, 20,000ની જવાબદારી રહી. એટલે આ સારું છે, ખોટું નથી. જે લોકો લક્ષ્મીને સંગ્રહે તે પણ હિંસા જ કહેવાય. સંગરવું એ હિંસા જ છે. બીજા લોકોને કામ લાગે નહીં ને. જેટલો ગુનો હોય એટલો આપણને દંડ પડે. જેટલા ઓછા પરિગ્રહથી જીવાય એ ઉત્તમ જીવન છે. દિવ્ય દેશના કોઈને દુઃખ ન થાય એવી બુદ્ધિ હોવી જોઈએ. 2/135 દાદા ભગવાન.